જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમતમાં આપણે ચેપ્ટર નંબર 5 સુધી જોઈ ગયા. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું ચેપ્ટર ભંગાર વેચનાર. તો ભંગાર વેચનારની અંદર આપણે રૂપિયા પૈસાના ગુણાકાર ભાગાકાર વ્યવહારિક કોયડા ઉકેલવાના છે. ત્યાર પછી 1000 સુધીની રકમ, નોટ અને સિક્કાવાળા આધારિત દાખલા પણ કરવાના છે. તો આની અંદર આપણે ગુણાકાર માટેની કોષ્ટકવાળી રીત પણ અલગથી આપવામાં આવેલી છે, તો એ પણ આપણે શીખવાની છે. ચલો, અહીંયા આપેલું છે કિરણ સુમિત્રા ભંગારની દુકાન. તમે જોઈ શકો છો, તમે ભંગારની દુકાન તમે પણ જોઈ હશે. તમે લોકો પસ્તી આપવા જાઓ ત્યાં બાજુમાં ભંગારને બધું એકસાથે બધું ભેગું લેતા હોય છે. તો ભંગાર વેચનારમાં આપણે જોઈએ, શું તમે ક્યારેય ભંગારવાળીને મળેલા છો? કે જે સ્ત્રી બહેન ભંગાર વેચતી હોય. કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. તેના પટનામાં ભંગારની દુકાન છે. તો આ એક સત્ય ઘટના અહીંયા આપેલી છે. આ કિરણ નામની જે સ્ત્રી છે તે ભંગાર વેચતી હોય છે અને આ પટનાની ઘટના છે. હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ કરી ન હતી. જુઓ, ભંગારની દુકાન છે, તો એ દુકાન માટે પૈસા લેવા માટે અને આપવા માટે તેમને વારંવાર શેની જરૂર પડતી હોય છે? ગણતરી કરવાની જરૂર પડતી હોય છે. એટલે શું કહે છે કે હાલ અત્યારે મને ગણિત ખૂબ જ ઉપયોગી થાય છે. તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? લાગે છે ને, તમને પણ ગણિત અઘરું લાગે છે. પરંતુ તમારા ગણિત પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું છે? પરંતુ કોઈ પણ વસ્તુ આપણે મહેનત કરવાથી અઘરું લાગતું નથી, તે સહેલું બની જતું હોય છે. તો ગણિત અઘરું નથી, પરંતુ આપણે તેની પાછળ મહેનત કરવી પડે છે. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો મને મહેનત કરો તો કોઈ પણ વસ્તુ અઘરી લાગતી નથી, નહીંતર તો બધી જ દાખલા કેવા લાગે? અઘરા. સૌથી સહેલું પ્રકરણ કયું છે? ચાલો, કયું છે સૌથી સહેલું પ્રકરણ? તો તમને તમારા પુસ્તકમાંથી સૌથી સહેલું પ્રકરણ લાગતું હોય એ તમારે લખવાનું છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. જો પહેલાં નાની ઉંમરેથી પરણાવી દેતા હતા, એટલે એના લગ્ન નાની ઉંમરેથી કરી દીધા હતા. 8 ધોરણ પછી શાળા છોડી, એટલે 8મા ધોરણ પછી તો એની ઉંમર કેટલી હોય? 8, 13 કે 14 વર્ષની હોય. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. તેમને શેની દુકાન હતી? ચાની દુકાન હતી. પેજ નંબર 61 પર જોઈએ. ચલો, શોધો 1 કપ ચાની કિંમત. બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધો. ચલો, ચાની દુકાન હોય ત્યાં થોડીક ચા કેવી હોય? સસ્તી હોય છે. તો ત્યાં 5 રૂપિયાનો 1 કપ મળે છે. જ્યારે હોટલમાં તમે જાઓ તો હોટલમાં ચાની કિંમત કેટલી હોય છે? 10 રૂપિયા. તો અહીંયા તમારે 5 રૂપિયા અને 10 રૂપિયા લખવાનું છે. જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે, તો 10 દિવસમાં કેટલા કમાશે? 1 દિવસમાં કેટલા કમાય છે? 30 રૂપિયા. તો 30 ગુણ્યા આપણે કેટલા કરવાના છે? 10. અહીંયા આવશે 2 રકમ નીચે હોય તો આપણે 1 મૂકીશું 0. ચલો, 1નો 0 સાથે ગુણાકાર કરીએ તો 0. 3 એકા 3. તો રોજના કેટલા પૈસા કમાશે? 300 રૂપિયા કમાય. ચલો, તો 1 મહિનામાં કેટલા રૂપિયા કમાશે?
તો 1 મહિનામાં કેટલા કમાય? 1 દિવસના 300 રૂપિયા કમાય છે. તો 300 ગુણ્યા આપણે કેટલા કરવાના? 30 દિવસ. 1 મહિનાના દિવસો કેટલા હોય છે? 30. ચાલો અહીંયા પહેલાં 2 રકમ છે નીચે, એટલે 2 રકમ તો 3 સાથે એટલે કે દશક સાથે ગુણાકાર કરીએ તો એનો અહીંયા આપણે પહેલાં 0 મૂકીશું. 3 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 0 0, 3 તેરી અહીંયા શું કીધું છે કે 1 મહિનામાં કેટલા કમાશે? તો 1 દિવસના કમાવાના, 1 દિવસના જ લેવાના છે ફક્ત. ચાલો 1 દિવસના 30 રૂપિયા, તો 30 દિવસના કેટલા? તો 0 ગુણ્યા પહેલાં 2 રકમ છે તો અહીંયા પહેલાં મૂકીશું 0. 0 ગુણ્યા 3 એટલે અહીંયા આવશે 0. 3 તેરી 9, તો કેટલા રૂપિયા આવશે? 900 રૂપિયા. અહીંયા 1 મીંડું આવશે. ત્યાર પછી અહીંયા આવશે 30 ગુણ્યા 30 બરાબર 900, કારણ કે 1 દિવસના 30 રૂપિયા કમાય તો 30 દિવસના કેટલા? 30 ગુણ્યા 30 બરાબર 900. તમને જવાબ કેવી રીતે મળ્યો તે ચર્ચા કરો. ચાલો આગળ જોઈએ. હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે 8,000નું ધિરાણ પણ લીધું. ધિરાણ એટલે શું? તો અહીંયા આગળ જોઈએ તો ધિરાણ એટલે શું એની વ્યાખ્યા મેં તમને અહીંયા લખાવેલી નથી, તમારે સ્વાધ્યાય પોથીની અંદર તેમની વ્યાખ્યા આપેલી છે, તો એમાં આપણે જવાબ લખીશું. અહીંયા ફક્ત હું તેમની સમજૂતી તમને આપી દઉં છું. ધિરાણ એટલે શું? તો ધિરાણ એટલે કે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ. આપણે કોઈપણ કંપની પાસે કે પેઢી પાસેથી કોઈપણ ઉછીની લીધેલી રકમ કે જે વધારાની રકમ એટલે કે વ્યાજ સાથે ચૂકવવાની હોય એને આપણે ધિરાણ કહીએ છીએ. ચાલો 8,000નું ધિરાણ લીધું હોય તો તે આપણું પાછું જ્યારે ધિરાણ ચૂકવવાનું હોય ત્યારે તેનું વ્યાજ સહિત 8,000 હોય તો કંઈક અમુક 800 કે 900 રૂપિયા જે વ્યાજ હોય તો એની સાથે આપણે ચૂકવીએ તો એ શું કહેવાય? ધિરાણ લીધું કહેવાય. ચાલો તમે ક્યારેય કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શાના માટે? ચાલો આના માટે તમારે તમારા મમ્મી પપ્પાને પ્રશ્ન પૂછવાનો છે કે ધિરાણ આપણે ક્યારે લીધું છે, એટલે મમ્મી કે પપ્પા જવાબ આપશે. એક વ્યક્તિએ દુકાન માટે ધિરાણ લીધું હોય તેવું સાંભળ્યું હતું. કેટલું ધિરાણ લીધું હતું? તો લારી માટે અથવા તો આંબાની કલમો હોય, આપણે પણ ખેતીવાડી માટે ઉપર જે જમીન હોય એની ઉપરથી ધિરાણ મળતું હોય છે. કેટલું ધિરાણ લીધું હતું? તો કેટલું? 10,000. કેટલી રકમ પાછી ચૂકવવાની હતી? 1 વર્ષ પછી 11,000. એટલે 10,000નું ધિરાણ લીધું હતું અને 11,000 ચૂકવ્યા, એટલો એનો મતલબ એવો કે 1,000 આપણે શું ચૂકવ્યું? વ્યાજ. વધારાની રકમ જે ચૂકવી એને આપણે કહીશું વ્યાજ. બાબુ અને હરિયાએ 300ની રેકડી ખરીદવી છે. મેં બેંક પાસેથી 6 મહિના માટે 300નું ધિરાણ લીધું. અહીંયા હરિયો અને બાબુનું બંનેનું આપેલું છે. ચાલો તો અહીંયા આપેલું છે હરિયો અને અહીંયા આપેલું છે બાબુ. તો હરિયાએ બેંક પાસેથી 6 મહિના માટે 300નું ધિરાણ લીધું છે. મારે બેંકને 51 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. તો એના માટેની ગણતરી અહીંયા કરેલી છે, તો એ જ રીતે તમારે પણ કરવાની છે. અહીંયા મેં તીર મારેલું છે એનો મતલબ એનો જવાબ છે 51 ગુણ્યા 6. 1 મહિનાના 51 રૂપિયા તો 6 મહિનાના 6 એકા 6, 6 પંચા 30. તો હરિયાએ કેટલા રૂપિયા ચૂકવવા પડે? 306. પરંતુ ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. તેમને 6 મહિનામાં પછી મારે 360 રૂપિયા ચૂકવવાના છે. કેટલા ચૂકવવાના છે? બાબુને 360 રૂપિયા ચૂકવવાના છે. તો કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે? હરિયાને કે બાબુને? તો બાબુને, કારણ કે 306 કરતાં કોણ વધારે છે? 360.
આગળ જોઈએ, લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું તેવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર જ કામ કરશે. હવે અમારી પાસે આજે વીજ સુવિધા સહિતનું પાકું મકાન છે, ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ બહેન, મારી દીકરી પણ શાળાએ જાય છે. તો અહીંયા તમને ચિત્ર બતાવેલું છે, એટલે કે કોઈ પણ કામ નાનું હોતું નથી. ભંગારનો ધંધો કરતા હતા લોકો, તેમને ચીડવતા હતા, પરંતુ એ ભંગારના વેપારમાંથી જ તે લોકોએ શું કર્યું હતું? વીજ સુવિધા સહિતનું પાકું મકાન વસાવ્યું, ફ્રીજ, ટીવી, ગેસ સગડી તથા તેના ભાઈઓ અને બહેન અને તેમની દીકરી પણ શાળાએ જઈ શક્યા. મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે. હું દરેકના એક દિવસના 20 ભાડા લેખે રિક્ષાને ભાડા આપું છું. જો શું કહે છે, એ પોતે પહેલાં ભાડેથી ચલાવતા હતા, અત્યારે તેમની પાસે પોતાની 9 રિક્ષા છે અને તે બીજાને ભાડે ચલાવવા માટે આપે છે. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી. જો રવિવારે તેના માટેથી કોઈ પણ જાતનું ભાડું લેતા નથી. કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? ચાલો તો અહીંયા જોવાનું છે, એક રિક્ષાના દરરોજ 20 રૂપિયા મળે, તો 9 રિક્ષા દ્વારા મળતી રકમ કેટલી છે? 9 ગુણ્યા 20 એટલે 180 રૂપિયા. તમે આ કઈ રીતે કર્યું? અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત 2 એટલે 18, 9 વખત 20 એટલે 180. એવી રીતે કરો તો પણ ચાલે. પણ મેં સહેલું કર્યું, 10 રિક્ષાને તેને 20 ગુણ્યા 10 સાથે ગુણી દીધા. જો પહેલાં શું કર્યું, 20 રૂપિયા મળે છે, તો 9 રિક્ષાની બદલે કેટલા રિક્ષા સાથે ગણ્યા? 10 રિક્ષા સાથે, એટલે 200 રૂપિયા થયા. હવે એક રિક્ષાનું કાઢી નાખવાનું, એટલે કે 200માંથી 20 બાદ કરીએ તો 180 રૂપિયા થાય. અને આપણે જે સાદી રીતે ગુણાકાર કરીએ છીએ એ રીતે પણ કરી શકાય. 20 ગુણ્યા 9, 9 ગુણ્યા 0 એટલે 0, 9 દુ 18, આ રીતે પણ થઈ શકે. આ માટે અન્ય રસ્તા પણ વિચારો. ચલો, કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? ચલો, 4 ગુણ્યા 80 કરતાં 4 ગુણ્યા 81માં 4 વધુ છે. હું સાચો છું? સાચું છે કે ખોટું છે? તો શું આવશે? સાચું છે, કારણ કે 81 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે જવાબ? આપણે બંનેનો જવાબ જોઈએ. અહીંયા 80 ગુણ્યા 4, 8 ચોક, અહીંયા 0, 8 ચોક 32, 320 થયા. હવે 81 ગુણ્યા 4, 4 એકા 4, 8 ચોક 32, તો 4 વધુ છે, તો હું સાચો છું. ચલો, અહીંયા એક સવાલ બાકી છે હજી. ચાલો, અહીંયા કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે? તો આનો જવાબ લખવાનો બાકી રહી ગયો છે, તો તમારે લખવાનો છે કે એક દિવસમાં તે કેટલા કમાય છે? આનો જવાબ છે એક દિવસમાં 20 રૂપિયા કમાય છે. તો અઠવાડિયાના કેટલા દિવસો હોય? 7. 7 ગુણ્યા 0, 7, 7 દુ 14, તો કેટલા રૂપિયા કમાય? 140 રૂપિયા કમાય. તો અહીંયા લખવાનું છે, કેટલા લખવાના છે? 140 રૂપિયા. બરાબર, 140 રૂપિયા મળે. એ જવાબ લખવાનો બાકી રહી ગયો છે, તો તમારે લખવાનો છે. ચાલો આગળ જોઈએ. 2 છંક 12, 20 છંક 120, 6 દુ 12 અને 1 0 મૂકીશું એટલે 120. 42 ગુણ્યા 3, 42 ગુણ્યા 3 કરવાના છે. 3 દુ 6, 4 તેરી 12, તો જવાબ આવશે 126. 8 ચોક 32 ને 1 મીંડું લગાવીએ એટલે 320.
81 ગુણ્યા 4, 4 એકા 4, 8 ચોક 32, જવાબ આવશે 324. 25 ગુણ્યા 9, અહીંયા 25 ગુણ્યા 9, 9 પંચા 45નો પાંચડો, વધી પડી 4, 9 દુ 18, 18માં 4 ઉમેરીએ તો 22, જવાબ આવશે 225. ત્યાર પછી 31 ગુણ્યા 9, 9 એકા 9, 9 તેરી 27, જવાબ આવશે 279. આગળ જોઈએ, મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદી કરું છું. તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે. પછી હું તેની મોટી દુકાને વેચું છું. તો આપણે પણ આપણી સોસાયટીમાં આજુબાજુ દર રવિવારે કે ગમે તે કોઈ પણ વાર ફિક્સ હોય ત્યારે ભંગારવાળા આવતા હોય છે. તો એ ભંગારવાળા આપણી પાસેથી ભંગાર લઈને તેનાથી મોટી દુકાન હોય ત્યાં ભંગાર વેચતા હોય છે. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? ચાલો, અહીંયા છે, કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભંગારનો ભાવ જાણવા માટે કિરણને મદદ કરો. ચાલો, અહીંયા આપેલું છે કે 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત કેટલી છે? 15 રૂપિયા. તો 30 કિગ્રા વર્તમાનપત્રની કિંમત બરાબર 15 ગુણ્યા 30, 450. તેથી 31 કિગ્રા માટે તે કેટલા રૂપિયા ચૂકવશે? 465. કારણ કે આપણે અહીંયા કરીશું કે 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો એના માટે આપણે આ ગુણાકાર અહીંયા કરીશું. 31 ગુણ્યા 15 છેદમાં 31 ગુણ્યા 15 અહીંયા લીટી મારીશું, ગુણાકાર કરીશું. નીચે 15 બે રકમ છે તો આપણે નીચે પહેલાં શું મૂકીશું? 0. 1નો ગુણાકાર 1 સાથે 1 એકા 1, 3 એકા 3, નીચે 5 એકા 5, 5 તેરી 15, તો કુલ 465 રૂપિયા થાય. તો આ દાખલો પણ તમારે નીચે ગણવાનો છે. આગળ જોઈએ, અહીંયા ભાવપત્રક આપેલું છે. 42 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો અહીંયા 42 ગુણ્યા કેટલા કરવાના છે? 15. તો એના માટે આપણે અહીંયા કરીએ 42 ગુણ્યા 15. અહીંયા મૂકીશું, બે રકમ છે તો 0, 2 એકા 2, 4 એકા 4, વત્તા હવે કોની સાથે ગુણાકાર કરીશું? 5નો 2 સાથે, 5 દુ 10, વધી પડી 1, 4 પંચા 20 ને 1, 21. અહીંયા આવશે 0, 3, 4 ને 2 6, તો જવાબ આવશે 630. ચાલો, ત્યાર પછી 22 કિગ્રા પ્લાસ્ટિક અને 10 રૂપિયા ભાવ છે. અહીંયા પ્લાસ્ટિકનો ભાવ કેટલો છે? 10 રૂપિયા. તો 22 ગુણ્યા 10 બરાબર 220. આગળ જોઈએ, 23 કિગ્રા રદી કાગળ. ચાલો, રદી કાગળ 1 કિગ્રાનો ભાવ છે 7 રૂપિયા. તો 23 ગુણ્યા કેટલા કરવાના છે? 7. 7 તેરી 21નો એકડો, વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16, જવાબ આવશે 161. ત્યાર પછી 12 કિગ્રા લોખંડ. 1 કિગ્રા લોખંડનો ભાવ છે 22 રૂપિયા. તો જોઈએ, 22 ગુણ્યા 12. ચાલો, બે રકમ છે તો પહેલાં મૂકીશું 0, 2 એકા 2, 2 એકા 2. ચાલો, 2નો 2 સાથે ગુણાકાર કરીએ. 2 દુ 4, 2 દુ 4. અહીંયા મૂકીશું 4, 4 વત્તા 2 6, અને અહીંયા મૂકીશું 2. તો જવાબ આવશે 264. આગળ જોઈએ, હવે શું કીધું છે કે અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600થી વધારે કે 600થી ઓછી? તો આ જે આપણે અ, બ, ક, ડ, અ, બ અને ક ત્રણેયનો જે જવાબ આવ્યો 220 વત્તા 161 વત્તા 264, એનો આપણે શું કરીશું? સરવાળો. તો અહીંયા કરેલો છે
220 વત્તા 161 વત્તા 264, તો 4 વત્તા 5, 4 વત્તા 1 બરાબર 5, 6 વત્તા 6 એટલે 12, 12 ને 2 14નો ચોગડો, વધી પડી 1, 2 ને 1 3, 3 ને 2 5, 5માં 1 વધી ઉમેરો એટલે 6, તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 645, તો એ 600થી વધારે થાય. ચાલો આગળ જોઈએ. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણે પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાનો મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે ભંગાર વેચે છે. જો નાના ભંગારવાળા શું હોય કે પોતાનો ભંગાર તે દુકાનવાળા પાસે, મોટી દુકાન હોય ત્યાં આપી આવે, અને ભંગારવાળા તે પોતાનો ભંગાર હોય એનો સંગ્રહ કરી રાખે, અને ભાવ વધે ત્યારે એ ભંગાર વેચી દેતા હોય છે. ચાલો અહીંયા આજે તે પ્લાસ્ટિક, રદી કાગળ, લોખંડ, પિત્તળ વેચવા દીનુ માટે મોટી દુકાને ગઈ. દીનુએ 42 કિગ્રા લોખંડ, 4 કિગ્રા પિત્તળ, 152 કિગ્રા રદી કાગળ અને 63 કિગ્રા પ્લાસ્ટિકનું વજન કર્યું. તો અહીંયા ભંગારની દુકાન આપેલી છે. પેજ નંબર 65 ઉપર તેમનું લિસ્ટ આપેલું છે. દીનુનું ભાવપત્રક. તો 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? 1 કિગ્રા પ્લાસ્ટિકની કેટલી રૂપિયા છે? 11 રૂપિયા. અહીંયા પણ આપેલા છે. તો 63 કિગ્રા માટે કેટલી? તો આપણે આ 11 ગુણ્યા 63 ગુણ્યા 11 કરીને પણ આ દાખલાનો જવાબ મેળવી શકીએ. 63 ગુણ્યા 11, નીચે એકમ અને દશક 2 છે એટલે આપણે પહેલાં મૂકીશું 0. 3 એકા 3, 6 એકા 6. હવે પાછો ફરીથી 3 એકા 3, આ એક સાથે ગુણાકાર 6 એકા 6. જવાબ આવશે 3, 9, 6. તો કેટલો આવશે? 693. એ જ દાખલો આપણે બીજી રીતે કરીએ તો આ રીતે પણ કરી શકાય. તમે નાના ધોરણમાં ભણતા હતા ત્યારે 60 ને 60 વત્તા 3 બરાબર 63 લખતા હતા. તો એ રીતે બે ભાગ પાડી દેવાના છે. 60 વત્તા 3, અહીંયા 11 10 વત્તા 1. ચલો અહીંયા 60 છે તો અહીંયા પણ 60 લખીશું ને અહીંયા પણ 60. ત્યાર પછી અહીંયા 3, હવે આડો ગુણાકાર એની સાથે 10, અને અહીંયા કરીશું 1, અહીંયા કરીશું 10નો અહીંયા અને 1નો અહીંયા. ચલો 60 ગુણ્યા 10 એટલે 600. આ રીતે આવશે. 60 ગુણ્યા 10 બરાબર 600. 10 ગુણ્યા 6 બરાબર 60 ગુણ્યા 1 બરાબર 60. 10 ગુણ્યા 3 બરાબર 30 અને 3 એકા 3, તો પણ 693 જ આવે. અને આપણે સાદી રીતે કરીએ તે પણ એટલો જ ગુણાકાર આવે. 11 ગુણ્યા 63 એટલે 11 વખત 63 થાય. 11 વખત 60 એટલે 660 થાય. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ 700 કરતાં ઓછો આવે છે તેમ કહી શકો. શા માટે? ચાલો, 700 કરતાં ઓછો છે એટલે આપણે કહી શકીએ કે જવાબ 700 કરતાં ઓછો છે. ચાલો, તેથી 63 કિગ્રા પ્લાસ્ટિકના દીનુ 693 રૂપિયા આપશે. કિરણે 1 કિગ્રા પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત કેટલા રૂપિયામાં વેચી? તમે લોકો 10 રૂપિયામાં લો અને 11 રૂપિયામાં એ પ્લાસ્ટિક વેચો તો તમને કેટલા રૂપિયા મળે? 1 કિલ્લાએ 1 રૂપિયો મળે. ચાલો, હવે 63 કિગ્રા પ્લાસ્ટિક વેચો તો કેટલા રૂપિયા મળે? 63 રૂપિયા. 1 કિલ્લાનો 1 રૂપિયો મળે, તો 63 કિગ્રા પ્લાસ્ટિક વેચો તો કેટલા રૂપિયા મળે? 63 રૂપિયા. આગળ જોઈએ બ. કિરણ 32 કિગ્રા લોખંડ વેચે છે. લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? ચાલો, કેટલા રૂપિયા? લોખંડનો ભાવ કેટલો છે? આગળ કોષ્ટકમાં આપેલો છે. 1 કિગ્રા લોખંડનો ભાવ છે 24 રૂપિયા. તો આપણે કેટલા કરવાના છે? 32 ગુણ્યા 24. તો આ રીતે આપણે કરીશું. 32 ગુણ્યા 24. અહીંયા મૂકીશું એકમ અને દશક 2 રકમ છે તો પહેલાં મૂકીશું 0. ચાલો, આ 2નો ગુણાકાર આપણે પહેલાં 2 સાથે, 2 દુ 4, 3 સાથે, 2 તેરી 6.
ચાલો હવે કોનો ગુણાકાર કરીશું? 4નો. 4 દુ 8, 4 તેરી 12. જવાબ આવે 8, 6, 7. 778 તો 32 × 24 બરાબર 778 થાય. આગળ જોઈએ, કિરણ 1 કિગ્રા લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે પરંતુ 24 રૂપિયામાં વેચે છે. કેટલા રૂપિયામાં ખરીદે છે? 22 રૂપિયામાં ખરીદે અને 24 રૂપિયામાં વેચે. તો 1 કિગ્રા લોખંડે તેમને કેટલા રૂપિયા મળશે? 2 રૂપિયા, કારણ કે 24 - 22 બરાબર 2. જ્યારે 32 કિગ્રા લોખંડ વેચે ત્યારે કેટલા રૂપિયા કમાશે? તો 1 કિગ્રામાં 2 રૂપિયા કમાય તો 32 કિગ્રામાં કમાતી રકમ બરાબર 32 × 2 બરાબર 64 રૂપિયા કમાય. આગળ જોઈએ, દીનુ 152 કિગ્રા રદી કાગળના કેટલા રૂપિયા ચૂકવશે? ચાલો, 1 કિગ્રા રદી કાગળનો ભાવ કેટલા રૂપિયા છે? 8. તો 152 કિગ્રા રદી કાગળની કિંમત આ રીતે પણ આપણે દાખલો કરી શકીએ. 152 × 8, 8 દુ 16, વધી પડી 1, 8 × 40 ને 41નો એકડો, વધી પડી 4, 8 × 8, 8માં 4 ઉમેરો તો 12. તો જવાબ આવશે 1216. ચાલો, તો 8 × 100 800 થી 800, તેથી જવાબ 800 થી વધુ આવે. શું જવાબ 1000 થી ઓછો આવશે? કઈ રીતે વિચારો. ચાલો, કેટલો જવાબ આવ્યો? જવાબ આવશે 1216, જે 1000 થી વધુ છે. ચાલો, મેં 1 કિગ્રા રદી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા પરંતુ 8 રૂપિયામાં વેચ્યા. રદી કાગળ કેટલામાં રૂપિયા? 7 રૂપિયામાં ખરીદ્યા અને 8 રૂપિયામાં વેચ્યા, તો 1 રૂપિયો મળ્યો. તો અહીંયા 1 કિગ્રા રદી કાગળ માટે મળતા રૂપિયા બરાબર 8 - 7 બરાબર 1 રૂપિયો મળે. તો 152 કિગ્રા રદી કાગળ માટે કેટલા રૂપિયા મળે? અહીંયા દાખલો કરેલો છે. 152 × 1 બરાબર 152. ચાલો, તેથી 152 કિગ્રા રદી કાગળના 1216 રૂપિયા કિરણને આપશે. ચાલો, દીનુ પિત્તળનું શું ચૂકવશે? શું કહે છે કે દીનુ પિત્તળનું શું ચૂકવશે? ચાલો, તો અહીંયા જોઈએ, દીનુ 4 કિગ્રા પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે? તો 1 કિગ્રા પિત્તળની કિંમત કેટલી છે? 280 રૂપિયા. તમને કોષ્ટકમાં આપેલી છે. તેથી 4 કિગ્રા પિત્તળની કિંમત બરાબર 280 × 4. તો આ રીતે આપણે કરીશું. 280 × 4. 4 × 0 એટલે 0. 8 ચોક 32નો બગડો, વધી પડી 3. 4 દુ 8, 8માં 3 ઉમેરો એટલે અહીંયા આવશે 11. તો કેટલા રૂપિયા ચૂકવશે? 1120 કે 1120. આગળ જોઈએ, પહેલાં જવાબનું અનુમાન કરો અને પછી ગણતરી કરો. તો આ પણ આપણા ગુણાકાર જ છે. એના માટે ફક્ત પહેલાં અનુમાન કરવાનું છે. અનુમાન કરીને જવાબ મેળવવાનો છે અને પછી જોવાનું છે કે જવાબ કેટલો આવે છે તે ચેક કરવાનું છે. તો અહીંયા આપેલું છે 666. તો આપણે કોની ગણતરી કરીએ? ચાલો, અહીંયા કઈ રીતે આવ્યું? 37 × 18 ગુણાકાર કરીએ. 37 × 18. 2 રકમ છે તો આપણે પહેલાં મૂકીશું 0. હવે અહીંયા 1નો ગુણાકાર આપણે દશકનો ગુણાકાર 7 સાથે. 7 એકા 7, 1 તેરી 3, પછી 8નો, 8 સત્તા 56નો છગડો, વધી પડી 5, 8 તેરી 24, 24માં 5 ઉમેરીએ તો 29, 6 + 0 એટલે 6, 9માં 7 ઉમેરીએ તો કેટલો જવાબ આવશે? 16નો છગડો, વધી પડી 1, 3 ને 2 5 ને 1 વધી ઉમેરીએ એટલે 6, તો 666 જવાબ આવશે. એ જ રીતે 45 × 24, 45 × 24. ચાલો, અહીંયા મૂકીશું. પહેલાં 2 રકમ હોય તો 0. નીચે એકમ અને દશક 2 આપેલા હોય તો પહેલાં મૂકીશું 0. હવે દશકના અંક સાથે પહેલાં ગુણાકાર કરવાનો. એકમનો
5 દુ 10 વધી આવે એ બાજુમાં મૂકવાની છે. 4 દુ 8 ને 1 વધી ઉમેરીએ એટલે 9. હવે આ 4 સાથે ગુણાકાર બંનેનો કરવાનો. 4 5 એક વખત વધી આવી જાય તો એની ઉપર આપણે રાઉન્ડ કરી દેવાનું છે. 4 પંચા 20નો 0 વધી પડી 2. ચોકે ચોકે 16, 16માં 2 ઉમેરીએ તો આવશે 18. અહીંયા 0 8, 9માં 1 ઉમેરીએ તો 10. તો જવાબ આવશે 1080. એ જ રીતે આપણે એના પછીનો દાખલો જોઈએ. 69 ગુણ્યા 52. ચાલો અહીંયા 2 રકમ છે તો અહીંયા મૂકીશું પહેલાં 0. 5નો 9 સાથે 5 નવા 45નો 5 વધી પડી 4. 6 પંચા 30, 30માં 4 ઉમેરો એટલે 34. વત્તા એક વખત વધી આવી જાય તો એની ઉપર આપણે રાઉન્ડ કરી દેવાનું. 9 દુ 18નો 8 ફરીથી એની ઉપર વધી મૂકવાની છે. 6 દુ 12, 12 ને 1 13. ચલો 8 વત્તા 0 8, 5માં 3 ઉમેરો તો 8, 4માં 1 ઉમેરો એટલે 5, 3માં 0 ઉમેરો એટલે આવશે 35 88 જવાબ. ત્યાર પછી દાખલો નંબર જોઈએ. આગળનો 77 ગુણ્યા 55. 77 ગુણ્યા 55. ચલો નીચે 2 રકમ એટલે પહેલાં મૂકીશું 0. હવે આ 5નો પહેલાં 7 સાથે ગુણાકાર. 7 પંચા 35 વધી પડી 3. 7 પંચા 35, 35માં 3 ઉમેરો એટલે આવશે 38. વત્તા હવે આ એક વધી આવી ગઈ છે તો એની ઉપર આપણે રાઉન્ડ કરી દઈશું. ફરીથી હવે આ 5નો બંને સંખ્યા સાથે ગુણાકાર કરીએ. પહેલાં એકમ સાથે. 5 સત્તા 35 વધી પડી 3. 5 સત્તા 35માં 3 ઉમેરો એટલે આવશે 38. 5 વત્તા 0 એટલે 5. 8 ને 5 13નો તગડો વધી પડી 1. 8 ને 3 11 ને 1 વધી ઉમેરો એટલે 14. 12નો બગડો વધી પડી 1. 3 ને 1 4. જવાબ આવશે 4235. એ જ રીતે અહીંયા કરીએ. 142 ગુણ્યા 5. 5 દુ 10નો 0 વધી પડી 1. 4 પંચા 20, 20 ને 1 21નો 1 વધી પડી 2. 5 એકા 5, 5માં 2 ઉમેરો એટલે 7. ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે વધી મૂકો છો ત્યારે દશકનો અંક છે એ જ તમારે વધી ઉપર મૂકવાનો છે. એકમનો અંક નીચે લખવાનો છે. ત્યાર પછી દાખલા નંબર 6. 6 છત્રીનો 6 382 ગુણ્યા 3. 3 દુ 6, 8 તેરી 24નો ચોગડો વધી પડી 2. 3 તેરી 9, 9માં 2 ઉમેરો એટલે આવશે 11. 1146. દાખલા નંબર 175 ગુણ્યા 2. 5 દુ 10નો 0 વધી પડી 1. 7 દુ 14, 14માં 1 વધી ઉમેરી 15નો 5 વધી પડી 1. 2 એકા 2, 2માં 1 વધી ઉમેરો એટલે 3. જવાબ આવશે 350. એ જ રીતે દાખલો કરીએ. 206 ગુણ્યા 4. તો 6 ચોક 24નો ચોગડો વધી પડી 2. 4 ગુણ્યા 0 એટલે 0. 0 વત્તા 2 એટલે અહીંયા આવશે 2. 4 દુ 8. તો જવાબ આવશે 824. તો આજે આપણે અહીંયા સુધી જોઈ ગયા. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મારી રોજની સ્થિતિ શીખીશું.